મહેમદાબાદ નગરપાલિકાના કર્મચારીઓને ન્યાય મળ્યો છે। ખેડા જિલ્લાની ઔદ્યોગિક કોર્ટે નગરપાલિકાથી શોષિત 9 કામદારોને 1 કરોડથી વધુ રકમ ચૂકવવા આદેશ આપ્યો છે। આ તમામ કર્મચારીઓએ વર્ષ 2000થી ઓછા પગાર અને શોષણ મુદ્દે પાલિકા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કર્મચારીઓએ પગાર વધારાની માંગ અને કાયમી કરવાની માંગ કરી હતી। કોર્ટે પણ કર્મચારીઓને કાયમી ગણવાનો આદેશ કર્યો, જોકે અત્યારે કેટલાક કર્મચારી નિવૃત્ત થઈ ગયા અને એકનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે મહેમદાબાદ નગરપાલિકામાં વર્ષ 2000થી કામ કરતા કામદારોના આર્થિક શોષણને લઈને કામદારોએ પોતાના હક માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેથી વર્ષ 2013માં કોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। આમ છતાં પણ નગરપાલિકાએ કાયદાકીય લડત ચલાવીને કેસને લંબાવી રાખતા હવે ઔદ્યોગિક કોર્ટે 1 કરોડથી વધુ રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે। વિવાદ એવો હતો કે જે તે સમયમાં નામદાર કોર્ટે અમને કાયમી કરવાનો હુકમ કરેલો 2014માં, ત્યારબાદ અમને નગરપાલિકા શોષણ કરીને પગાર ઓછો આપતી હતી, જેથી કરીને અમે 2023માં ફરી રિકવરી માટે દાખલ કેસ કરેલો અને એ 2025માં 24/11/2025ના રોજ અમને નામદાર કોર્ટે હુકમ કર્યો છે નગરપાલિકાને પૈસા ચૂકવવા માટે, જેનું આશરે 9 કર્મચારીઓને ભેગા થઈ આશરે 1 કરોડ જેવી માતમ રકમ થાય છે। ભાવેશભાઈ રાવલ સાહેબે જે અગાઉ લેબર કોર્ટના જજે જે ઓર્ડર કર્યો હતો તે મુજબ કાયમી ગણી અને કાયમી કર્મચારીઓનો પગાર આપવા અંગેનો હુકમ કર્યો છે અને પ્રત્યેક 10 કર્મચારીઓના પ્રત્યેક એક કર્મચારી આશરે 10 થી 11 લાખ રૂપિયા ચૂકવવાનો ઓર્ડર કરેલો। વિવાદ એવો હતો કે આ કર્મચારીઓ 2000 વર્ષમાં કાયમી કર્મચારીનો લાભો મેળવવા અને કાયમી કરવા માટે ડિમાન્ડ મૂકી હતી। અમે એમાં જે તે વખતના લેબર જજ સાહેબે એમની તરફેણમાં ઓર્ડર કર્યો હતો અને 2500 થી 3200ના ગ્રેડમાં મૂકવાનો ઓર્ડર કર્યો હતો, પરંતુ એ ગ્રેડ મુજબ મહેમદાબાદ નગરપાલિકાએ કોઈ અમલ ના કરતા અમારે આગળની કાર્યવાહી કરવી પડી।